શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ભાષાંતરના માવલી સાથે આપણે બોલી રહ્યા છીએ. તો ભૂતાત્મા પરમાત્મા મુક્તાનમ પરમા ગતિ હવમ પુરુષમ સાક્ષી ક્ષેત્ર ક્ષોડક્ષર એવયમ પવિત્ર સ્વરૂપને આત્માવાળા સર્વ કારણથી અને કાર્યોથી રહિત શ્રેષ્ઠને નિત્ય શુદ્ધિ બુદ્ધિ મુક્ત આદિ સ્વભાવવાળા મુક્તજનોના પરમ આશ્રયરૂપી અવિકારી અવિનાશી નવદ્વારવાળી શરીરરૂપી નગરીમાં રહેનારા અથવા પ્રણાલી થતા સર્વ ભૂતોને પોતામાં સમાવી લેનાર અંતરાય વિના સર્વ પદાર્થોને જોનાર પ્રકાશનાર સર્વના શરીરાદિને જાણનાર અને અવિનાશી છો. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ પરમાત્માત્મને નમઃ. ઓમ મુક્તાનમ પરમાગતે નમઃ. ઓમ અવ્યયમ નમઃ. ઓમ પુરુષાય નમઃ. ઓમ સાક્ષિણે નમઃ. ઓમ ક્ષિત્રક્ષાય નમઃ. ઓમ અક્ષરાય નમઃ. પછી આપણે ફરી કાલે ત્રીજું નામાવલી બોલીશું. તો જો અહીંયા આપણે પાણી વેડી દઈશું આપણે તુલસી ક્યારે સરસ મજાના જો સૂર્યનારાયણ આવી ગયા છે. અને અહીંયા હેલો જયમિક, જય શ્રી કૃષ્ણ. નાહી ધોઈ લીધું, જયમિક રેડી થઈ ગયું છે. અને અહીંયા ઝૂલી જો મારા બચ્ચા સાથે એ ચાલ જ છે ને બધે. આમ બધે ફરસ પેલી બાજુથી આમ બધે ફરસ નહીં ઝૂલી. હે જો ઝૂલી તો જો ખાવા દેશે ને ત્યાં બેસી ગાડી નીચે હમણાં બેસશે. ઊંઘો તો એવી પાડશે ને. જો જુલી વાલ કરે છે ને જો. એ જુલી તને નહીં ખ્યાતી સારા. જો અહીંયા ચક્કી બેન પણ આવી ગયા છે. સરસ મજાનું વાતાવરણ છે. જો ચાલવા માંડી જો 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 હજી એનો બેલેન્સ નહીં રહેતું ચાલતા ચાલતા. હે બેલેન્સ નહીં રહેતું. ગોલું મોલું છે ને એટલે થોડુંક પડી જાય. પણ હમણાં જ 2 દિવસથી જ ચાલે છે ને જ્યારે આંખ ઉઘડી ત્યાર નહીં. હા પહેલેથી આમ બેઠા બેઠા ચાલતું હતું. ત્યારે ઊભું થતું હતું. જો 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 ગવાર અને તો તાજો ગવાર અને ચોરી આવી ગઈ છે. સરસ મજાનું જોઈ શકો છો ખેતરમાંથી. એટલે આપણે ગવારનું શાક બનાવવાનું છે આજે. હું બેસી ગઈ છું ગવાર કરવા માટે. 11:15 થયા છે અત્યારે. 11:15 થયા છે અત્યારે. અને ચલો ગવાર સમારી દઈશું. પાછળ તમે જોઈ શકો છો કે જૈમિક છે અને નીલ પણ છે. અને તન્મય ગયો છે ક્રિકેટ રમવા માટે. તો તાજો ગવારનું શાક બનાવી દઈશું. જો અત્યારના 3:30 થઈ ગયા છે. અમે
ગવારનું શાક મેં તમને બતાવ્યું ગવારનું શાક, રોટલી અને ભાત પડ્યા હતા. તો બટેકો અને ડુંગળી નાખીને વઘારીને સરસ મજાનો વઘારેલું ભાત બનાવી દીધો હતો. અને અત્યારે હું જો અહીંયા ચોળી લઈને બેઠી છું. તો મેં તો ચલો ચોળી કરી દઉં. તો કાલે અમારે ચોળી બટેકાનું શાક બનાવવા થાય ને અહીંયા જો અમે લોકો વાડા પડ્યા હતા. એસી બંધ હમણાં જ કર્યું જસ્ટ. તો આવું છે. અને આજે છે અમારા ગામમાં 12મો સમૂહ ગરબા મહોત્સવ. અને સાથે સાથે ચહેરમાના મંદિરે અમારા જે ગામના માતાજી છે એમનું મંદિરે નવચંડી યજ્ઞ પણ છે. તો આપણે હમણાં 4 સાડા 4 થશે ત્યારે આપણે જઈશું, એટલે આપણે દર્શન પણ કરી લઈશું. અને આજે અમારા ગામમાં છે સમૂહ ગરબા, તો એ પણ મજા આવશે. તો અહીંયા જો જયમિક પણ, હે જયમિક નીલ ક્યાં ગયો? બહાર કે બેટા? ઓકે. તો જયમિકને વાંચવા બેસી જાય છે અને કાલે સીસીનું પેપર છે. કેમ? ઓકે. તો આજે તો અમારા ગામમાં બહુ મસ્ત મજાનું બધું એકદમ લાઇટિંગ ને બધું ફૂલ ને એવું થઈ ગયું હશે. 2 દિવસથી તૈયારીઓ ચાલી રહી છે ફૂલ. તો મજા આવે છે એવું છે. તો જો ગાયક કલાકારમાં વિક્રમ ઠાકોર અને સલોની ઠાકોર પણ આવવાના છે. જોઈએ લાઈવ આવીશું કે નહીં. તો આવીશું તો તે પણ લાઈવ પણ તમે જોઈ લેજો અમારું, તો મજા આવશે. તો ચલો અત્યારે તો પહેલાં ચોળી સાફ કરી દઈએ. હવે કઈ બોલવા નથી, એક ઘણા બે ગરબા કરો બાબુ ભાઈ માર દો. હા હા ધીમે રે. નીચે મૂકી દો પેલા મારે ધીમે રે. ઓમ જનકીય નમઃ વિદાય નમઃ મુદ્રાય નમઃ ભાગરાક્ષીય નમઃ પરિભાગન નિવેદયામિ. ચાલો ચાલો સર્વો યુધિરા પશુ પક્ષી
એક સાઈડ બધા બહેનો આવી જાઓ અને એક સાઈડ બધા ભાઈઓ. એ રીતે ઉભા રહે વ્યવસ્થિત. અર્પણ કરવાનું. અહીંયા 6 ભૂદેવ છે. એમને કંઈક હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે થઈ રહ્યા છીએ, તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. અને અત્યારે હું જઈ રહી છું માતાજીના ગરબા છે ત્યાં આગળ. તો ચલો આપણે જઈએ માતાજીના ગરબામાં અને તમને બતાવી દઉં. સોલંકી વડોદરાથી એમાં ડોટો આર્ટિસ્ટ એમના માટે જોરદાર તાળી. અશ્વિનભાઈ રાંધેજાથી ડોટો આર્ટિસ્ટ એમના માટે જોરદાર તાળી. વિક્રમને સગા પત્રીજા એ પણ અહીં છે. સાથે વિક્રમના તાલે અને સંગીત સદ્વારે વિક્રમ ડાકોરને મંચ ઉપર બોલાવશું અને ગરબાનો આનંદ કરશું. આગળ Yeah.